દેવગઢ બારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। છેલ્લા 10 વર્ષોમાં સરકારશ્રીએ 4,21,00,000 જેટલા આવાસોનું નિર્માણ કરી ગરીબોને આપ્યા છે। આમ વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે। આપણા દેશની માટીના કણ કણમાં સુરવીરતા અને સાહસોની ગાથા વણાયેલી છે। દેશવાસીઓ માટે પોતાનું હસતા હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે। શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું। પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત। 1947ની 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે। આ દિવસ એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો। ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણા સંઘર્ષ અને બલિદાનો પછી મળી, જેમાં કેટલાય વીરોએ ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી, જેથી કરી ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે સ્વર્ગીય જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી। મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું। મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું, આપણા દેશની માટીના કણ કણમાં સુરવીરતા તેમજ સાહસની ગાથા વણાયેલી છે। આપણા દેશે કેટલાય વર્ષો સુધી ગુલામી સહન કરી છે। આ ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે આપણા વીર શહીદોએ પોતાના જીવનનું હસતા હસતા બલિદાન આપ્યું। તેમણે એમાં વધુ કહ્યું કે આપણા સમયની વાત કરીએ તો આપણી સરકાર આપણા દેશને વિકાસના પંથે લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં આપણો દેશ હવે વિવિધ ઊંચાઈઓને આંબી રહ્યો છે, ત્યારે સામાન્ય માણસ પણ કોઈ પણ યોજનાઓથી વંચિત ન જાય તે માટે સરકાર અવિરત કાર્યો કરી રહી છે। તેમણે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી। સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, યુવાનો, વૃદ્ધો તેમજ આદિવાસી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સહાય અને લાભ અંગેની યોજનાઓ વિશે છણાવટ કરી। મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષમાં ગરીબ યુવા, ખેડૂતો, બહેનો તેમજ બાળકોના વિકાસ માટે અથાગ પ્રયત્ન સરકારે કર્યા છે। છેલ્લા 10 વર્ષોમાં સરકારશ્રીએ 4,21,00,000 જેટલા આવાસોનું નિર્માણ કરી ગરીબોને આપ્યા છે। વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે। સ્વતંત્ર દિન નિમિત્તે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર નૃત્ય, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદોના જીવનની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા, જેમાં નાનકડા ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીત પરના નૃત્ય ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા। સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન સમગ્ર સંકુલનું વાતાવરણ દેશભક્તિમય બની ગુંજી ઉઠ્યું। કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત વ્યક્તિ વિશેષ તેમજ ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનપત્ર આપી તેમજ ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું। પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમતગમત સંકુલના પટરાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોયલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। સુવર્ણયુગ એ યુગની અંદર વિકસિત ભારત, એમાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વારના દેશના વડાપ્રધાન અને 11મી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદન કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો છે। અમારું ગુજરાત પણ 1947થી માંડીને ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે। એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મત વિસ્તાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો
15મી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે. પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી, ગરબાડાના ધારાસભ્ય માન્ય ભાભોર સાહેબ, વહીવટી તંત્રના તમામ અધિકારીગણ, સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરજનો, ગામડામાંથી આવેલા તમામ આગેવાનો, વડીલોની આગેવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે. આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના 2047 અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે. અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને વિકાસની દિશાની અંદર આગળ વધે. વહીવટીતંત્ર, ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં ઉઠ્યો છે. થેન્ક યુ.